તો આજની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીનો દિવસ નિર્ણાયક દિવસ કે જેમાં 10,000થી વધારે સીટોનું પરિણામ આજના દિવસે જાહેર થવાનું છે ત્યારે ભાજપ માટે પાવર પેક પરફોર્મન્સ રહેશે કે પછી આપના માટે અસ્તિત્વનો જંગ રહેશે કે કોંગ્રેસનું કમબેક થશે તે આજનો આ દિવસ આપણને જણાવશે। 9 વાગ્યા બાદ મતગણતરીની શરૂઆત થશે અને જે રીતે હમણાં જ એવી આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સૌથી વધારે અમદાવાદની અંદર વોટ જે છે એ થલતેજ વોર્ડમાંથી મળશે ભાજપને એવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યાંના ઉમેદવાર દ્વારા। ત્યારે વિધાનસભાની સેમીફાઇનલમાં આજે આ મતગણતરીનો દિવસ છે કે જે 9 વાગ્યા બાદ એક પરિણામ જાહેર થવાના શરૂઆત થશે। 736થી વધારે એવી સીટો છે કે જે ભાજપે ઓલરેડી પોતાના નામે કરી લીધી છે। હજુ પણ એવી 9,000થી વધારે બેઠકો છે કે જ્યાં ત્રિપાંખીયો જંગ હતો, ક્યાંક એવું પણ હતું કે ફોર્મ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા। ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે ફોર્મની અંદર કોઈ ભૂલચૂક રહી ગઈ હતી જેના કારણે પાછા ખેંચવામાં આવ્યા હતા। ત્યારે કોંગ્રેસ માટે હવે કમબેક કરશે કે નહીં તે એક સવાલ છે। જ્યારે મતગણતરી શરૂ થવાની છે ત્યારે આ પ્રમાણે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ કે જ્યાં મતગણતરીનો જે સેન્ટરો છે તે ઊભા કરવામાં આવ્યા છે અને 30 વોર્ડના 120 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ હવે જાહેર થવા જઈ રહ્યું છે। મહત્વની વાત છે કે આ વખતે 59.33% જેટલું મતદાન છે તે નોંધાયું છે અને જે પ્રમાણેના પરિણામોની રાજકીય પક્ષો દ્વારા ધારણા કરવામાં આવી રહી છે। દરેક રાજકીય પક્ષો દ્વારા જીતના કાવા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે પરિણામ તો મતદારો નક્કી કરવાના છે કે જે મતદાન થયું છે એ મતદાન કોના તરફેણમાં કરવામાં આવ્યું છે। એક તરફ સત્તા પક્ષ દ્વારા જે વિકાસના કામોને લઈને પ્રજા સમક્ષ જે મુદ્દા મૂકવામાં આવ્યા હતા ત્યારે સત્તા પક્ષ દ્વારા દાવો કરાયો છે કે આ વખતે પણ ચૂંટણીની અંદર જે જનતાનો વિશ્વાસ અને ભરોસો છે તે વિકાસના મુદ્દા ઉપર રહેશે અને વિકાસ અને ચૂંટીને જ છે તે પ્રજા લાવશે। ત્યારે વિપક્ષ દ્વારા જે પ્રમાણેના આરોપ સાથે કરવામાં આવ્યા છે કે જે કથિત ભ્રષ્ટાચાર થયા, રોડ રસ્તા ગટર પાણીની જે અવ્યવસ્થાના કારણે લોકોને પડી રહેલી હાલાકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ વખતે લોકોએ સત્તા પક્ષ વિરુદ્ધ જે મતદાન કર્યું છે, પરંતુ સ્પષ્ટ ચિત્ર તો ત્યારે જ થવાનું છે જ્યારે બપોર સુધીમાં જે પરિણામો છે તે જાહેર થઈ જશે। એટલે આ વખતે સુરત મહાનગરપાલિકાની સત્તાની કમાન કોના હાથમાં આવે છે તેના પર સમગ્ર દારોમદાર નિર્ભર કરે છે। હાલ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે આ સ્ટ્રોંગ રૂમ છે અને સ્ટ્રોંગ રૂમમાંથી હવે થોડી ક્ષણોની અંદર ઈવીએમ મશીન છે તે કાઢવામાં આવશે, પરંતુ તે પહેલા જે બેલેટ પેપર દ્વારા જે ખાસ કરીને મતગણતરી છે તે શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ મશીનથી મતગણતરીની શરૂઆત થશે। અલગ અલગ કુલ 10 જેટલા રાઉન્ડની અંદર જે મતગણતરીની પ્રક્રિયા છે તે બપોર સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે તે હાલ દેખાઈ રહી છે, પરંતુ જે ઉમેદવારોના સમર્થકો અને જે કાર્યકર્તાઓ છે તેઓને હાલ કોઈ પણ જે ડિજિટલ ઉપકરણ લઈ જવા ઉપર છે તે હાલ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। બપોર સુધીની અંદર જ્યારે પરિણામો જાહેર થવાના છે ત્યારે આ પરિણામો કયા પ્રકારના હશે તે બાબત મહત્વની બની રહે છે। આપણે જણાવી દઈએ કે એટલે કે 2021ની અંદર જે 43.52% જેટલું મતદાન થયું હતું અને ચાલુ વર્ષની ટર્મની અંદર કુલ 59.33% જેટલું મતદાન થયું છે। ત્યારે બતાવે છે કે આ વખતે જે મતદાનની ટકાવારી છે તે ખૂબ જ વધુ જોવા મળી રહી છે। હવે જોવાનું એ રહેશે કે બપોર સુધીમાં જે પરિણામો આવે છે તે ચોંકાવનારા રહે છે કે કેમ। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો જે રીતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ને આજનું આ મતગણતરીનો દિવસ કે જેમાં હવે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે જે ચૂંટણી યોજાઈ હતી તેના માટે મતગણતરીનો આજનો આ દિવસ।